टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રારે રાજીનામું આપી દીધું છે। આ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર રમેશ પરમારે રાજીનામું આપ્યું હોવાની વિગતો મળી, પણ આવતા મહિને જ વયમર્યાદાને કારણે તેઓ નિવૃત્ત થવાના હતા। નિવૃત્તિના 1 મહિના પહેલા જ તેમણે રાજીનામું આપી દેતા ચર્ચા જાગી છે। એકેડેમિક ઓફિસરની સીએમ કાનાબારને રજિસ્ટ્રારનો ચાર્જ હાલ પૂરતો સોંપાયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મોહિત। વયમર્યાદાને કારણે આવતા મહિને તો નિવૃત્ત થતા જ હતા, પણ છતાં પણ 1 મહિના પહેલા રાજીનામા આપવાને લઈને કોઈ કારણ સ્પષ્ટ થઈ રહ્યું છે? જયેશ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે અનેક વિવાદો વચ્ચે ઘેરાયેલી યુનિવર્સિટી છે ને કેટલાક એવા નિર્ણયો હોય છે કે જે અધિકારીઓ છે તેમને ફિક્સમાં મૂકી દેતા હોય છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમાર છે, તેમના દ્વારા તેઓ આવતા મહિને વયમર્યાદાના કારણે નિવૃત્ત થવાના હતા। તે પહેલા તેમને ઇન્ચાર્જ રજિસ્ટ્રારનો ચાર્જ છે તે છોડી દીધો છે અને કુલપતિને તેમને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પદેથી રાજીનામું આપી દીધું છે। સમગ્ર મામલે આ જે સીએમ કાનાબાર કે જે એકેડેમિક ઓફિસર છે તેમને આ ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। જો કે જે આવતા મહિને તેઓ નિવૃત્ત થવાના હતા ત્યારે ત્યાં સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેવામાં જોડાયેલા રહેશે, પરંતુ હાલમાં જે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પદેથી તેમને પોતાનું રાજીનામું આપી અને આ ચાર્જ છે તે છોડી દીધો છે। જી જયેશ। બિલકુલ મોહિત, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। 1 મહિના પહેલા જ તેમણે રાજીનામું સોંપતા ચર્ચા જાગી છે।